આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે તો પાટણમાં ચેક રિટર્ન જવાન બાબતે શખ્સને 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી। ચેક રિટર્ન કેસમાં ખોલવાડાના શખ્સને 1 વર્ષની કેદની સજા, સિદ્ધપુરના ખોલવાડા ગામના કાળુજી રાજપૂતને કોર્ટે ફટકારી છે સજા। તો ગોપાળજી ઠાકોર પાસેથી કાળુજી રાજપૂતે રૂપિયા 60,000 લીધા હતા। સિદ્ધપુરની કોર્ટમાં એડિશનલ સેશન્સ જજે ફટકારી છે સજા, જેમાં 2 માસમાં રકમ પરત ન કરે તેમાં રૂપિયા 5,000નો દંડ। તો સમાચાર પ્રાપ્ત થયા છે પાટણમાં ચેક રિટર્ન કેસમાં ખોલવાડના શખ્સને 1 વર્ષની કેદની સજા ફટકારી છે। તો સિદ્ધપુરના ખોલવાડના કાળુજી રાજપૂતને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી અને તેમજ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો સિદ્ધપુરની કોર્ટમાં એડિશનલ સેશન્સ જજે ફટકારી છે સજા, જેમાં 2 માસમાં રકમ પરત ન કરે તેમજ રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો છે। તો ગોપાળજી ઠાકોર પાસેથી કાળુજી રાજપૂતે રૂપિયા 60,000 લીધા હતા। ચેક રિટર્ન કેસમાં ખોલવાડાના શખ્સને 1 વર્ષની સખત કેદની સજા ફટકારી। તો ગોપાળજી ઠાકોર પાસેથી કાળુજી રાજપૂતે 60,000 રૂપિયા લીધા હતા। સિદ્ધપુરની કોર્ટમાં એડિશનલ સેશન્સ જજે સજા ફટકારી છે।